રવિ, આ તમારા મહેતાજી પિયુષભાઈ દરરોજ આપણા ઘરે નામું લખવા આવે છે ને, એ મને જરાય નથી ગમતું. ઓફિસનું કામ ઓફિસ સુધી રાખો ને. કેમ? આ પિયુષભાઈ મહેતાજી ઘરમાં આવે છે એમાં તને વાંધો શું છે? પિયુષભાઈ આપણા ઘરે આવે ને એનો મને કાંઈ વાંધો નથી. હા, પણ એની હારે એના લફંગા દીકરા દેવાંગને લઈને આવે ને એનાથી મને તકલીફ છે. સાલો કેટલી ગંદી નજરે મારી દીકરીને ઘૂરી ઘૂરીને જોતો હોય છે, એ ખબર છે તમને? રાજા, તું ખોટી ચિંતા કરે છે. આ પિયુષભાઈની તબિયત સારી નથી રહેતી અને એનું શરીર કામ નથી આપતું, એટલે એનો દીકરો એનો હાથ પકડીને અહીંયા લઈને આવે છે અને ચૂપચાપ જતો રહે છે. કેમ છો શેઠ? આવો બેસો. રીતિકા, ગ્લાસ લઈને કિચનમાં જા. ચાલો પપ્પા, હું હવે ઓફિસે જાઉં છું. સાંજે આવીશ ને ત્યારે તમને લેતો જઈશ. ઓકે? સારું બેટા, જા. સારું શેઠ, હવે હું અંદર રૂમમાં બેસીને બધું નામું લખી નાખું છું. તમે આવો ને ત્યાં સુધીમાં હું વાઉચર બનાવી નાખીશ. કાંઈ વાંધો નહીં પિયુષભાઈ, તમે રૂમમાં જાઓ, હમણાં થોડી વારમાં આવું છું. હા, સારું શેઠ. આમ સેલ્ફીની દીકરી થયા વગરની આ બાજુ બેસ, મારે તારી હારે વાત કરવી છે. શું વાત કરવી છે મમ્મી તમારે? આ પેલા મુનિમનો દીકરો દેવાંગ આપણા ઘરે આવે છે ત્યારે મલકાઈ મલકાઈને એની સામે શું જોવે છે? કઈ લાજ શરમ જેવું છે કે નહીં? એમાં શું થઈ ગયું હવે? ડોબા જેવી એમાં ઘણું બધું થઈ જાય. સાચું કહું મમ્મી, મને દેવાંગ બહુ ગમે છે. શું? દેવાંગ તને બહુ ગમે છે એમ? ગમમાં વાળી થયા વગરની શાંતિ રાખજે. ઈ આપણા મુનિમનો દીકરો કહેવાય, અરે આપણા નોકરનો દીકરો કહેવાય. ઓહો મમ્મી, તું આવું બધું વિચારે છે? એ મુનિમનો દીકરો છે તો શું થઈ ગયું? એ પણ તો એક માણસ જ છે ને. મમ્મી, સાચું કહું તો હું એના બાપ પ્રત્યેની ઉદાર ભાવનાથી ઇમ્પ્રેસ થઈ ગઈ છું. એ છેલ્લા 6 મહિનાથી એના પપ્પાને અહીંયા મૂકવા આવે છે અને સાથે લઈ પણ જાય છે. તું જ વિચાર કર, જે પોતાના પપ્પાની આટલી બધી સેવા કરતો હોય તે એની પત્નીની કેટલી સેવા કરશે. એટલે તું કહેવા શું માંગે છે? એ જ કે હું દેવાંગ સાથે લગ્ન કરવા માંગુ છું. તારું ચસકી તો નથી ગયું ને? તું એક અમીર બાપની એકની એક દીકરી છે અને તું આ નોકરના દીકરા સાથે લગ્ન કરવાના સપના જોવે છે. તો શું થઈ ગયું? મારા પપ્પાની હું એકની એક દીકરી છું અને એમ પણ લગ્ન પછી તો બધી મિલકત એની જ થઈ જવાની ને. પછી એ પણ આપણી લેવલમાં જ આવી જવાનો ને. આ બકવાસ બંધ કરતા રહો. મારે છે ને આ તારું કાઈ નથી સાંભળવું. અને એક વાત કાન ખોલીને સાંભળી લેજે, આજ પછી જો મને તારા નાટક દેખાય ને તો તારું ચામડું ચીરી નાખીશ. પ્રવીણ, મારી શંકા સાચી પડી. રીતિકા દેવાંગને પ્રેમ કરવા માંડી છે. શું? રીતિકા દેવાંગને પ્રેમ કરે છે? એટલું જ નહીં, એની સાથે લગ્ન પણ કરવા માંગે છે. હે ભગવાન, આ શું થઈ રહ્યું છે? કઈ ખબર નથી પડતી. એ સમજવાની જરૂર નથી. પ્રવીણ, તમે એક કામ કરો, આ તમારો જે મહેતાજી છે ને એને છૂટો કરી દો અને બીજો મહેતાજી રાખી લો. રાજા, એમ પિયુષભાઈને છૂટા ના કરાય. એ આપણી કંપનીમાં વર્ષોથી નોકરી કરે છે અને હવે એને 2 વર્ષ માટે કે થોડા છૂટા કરાય. તો પછી એક કામ કરો, એ આપણા ઘરે ભલે આવે પણ એને કહી દો કે એના છોકરાને આપણા ઘરે ના લાવે. હા, ઈ તારી વાત ખરી. દેવાંગને આપણે અહીં આવતો બંધ કરી દઈએ ને તો બધો મામલો થાળે પડી જાય. અને જો આમને એમ આયલું ને
તો આ છોકરી ઓલા છોકરાને લઈને ભાગી જશે અને સમાજમાં અને ગામમાં આપણું નાક કપાય ને ઈ તો જુદું. હા રાધા, એ તારી વાત ખરી. હું હમણાં પિયુષભાઈને મળી અને એને કહી દઉં છું કે કાલથી તમે તમારા છોકરા દેવાંગને તમારી સાથે નહીં લાવતા. બસ. અરે પપ્પા, આ આપણું ઘર છે હવે. અહીંયા તો સીધા ચાલો, નાટક બંધ કરો હવે. હા હેલા, હા આ તો આપણું ઘર છે કા? આ મને ટેવ પડી ગઈ નાટક કરી કરીને. આપણું ઘર છે. તમે પણ. આ તો આપણું ઘર છે બેટા, આપણું ઘર છે હો. અરે મારા પપ્પા. બોલો, હા ભૂલી જ ગયો. પણ પપ્પા, મને એક વાત નો સમજાણ. તમે મને આજે ફોન કરીને એવું શું કામ કીધું કે તું મને આજે લેવા જ નહીં આવતો? બેટા, અમારા પ્રવીણ શેઠ છે ને, એમણે કીધું કે તમારા દીકરાને મારા ઘરે નહીં લાવતા. નહીં લાવતા એટલે? પણ કેમ પપ્પા? કેમ શું? એની દીકરી રીતિકા છે ને, એને તારી સાથે પ્રેમ થઈ ગયો છે. શું વાત કરો છો પપ્પા? હવે આપણો પ્લાન સક્સેસ થઈ ગયો છે. અને તું જોજે, આ રીતિકા છે ને એના બાપ પાસે જીદ કરશે કે મારે દેવાંગ સાથે જ લગ્ન કરવા છે, એટલે પ્રવીણભાઈની બધી મિલકત તારી. અરે પપ્પા, માત્ર મારી જ નહીં, આપણા બંનેની થઈ જશે. હા, પણ પપ્પા, એ લોકો મને એના ઘરે જ નહીં આવવા દે તો હું રીતિકાને લગ્ન માટે તૈયાર કેવી રીતે કરીશ? અરે ગાંડા, એમાં મૂંઝાય છે શું? આ રીતિકા કોલેજ તો જાય જ છે ને, પીછો કરે એનો. અને આમાંય તારે ક્યાં કાંઈ કામ ધંધો છે? નવરો પીડ્યો આંટા જ મારે છે ને. અરે હા પપ્પા, એ વાત તો હું આવ ભૂલી ગયો હતો. અને હા પપ્પા, આ તમારી વાત એકદમ સાચી છે. મારે હવે આ રીતિકાને ક્યાંક બારોબાર જ લપેટામાં લેવી પડશે. તો પછી હવે રાહ કોની જોવે છે? આમ ઘડિયાળમાં જો, આ રીતિકાને કોલેજમાંથી છૂટવાનો ટાઈમ થઈ ગયો છે. ઉપર જા. ઠીક છે પપ્પા, તમે બેસો અહીંયા. હું રીતિકાને થોડાક દાણા નાખીને આવું. અરે રાધા, તું આ શું કરે છે? અરે શ્રાવણ મહિનો બેસી ગયો છે અને આ દશામાના વ્રત ચાલુ થઈ ગયા છે. મેં દશામાનું આ વખતે વ્રત લીધું છે. તમને ખબર છે, દશામાં દુઃખ હરનારા છે. પણ તને શેનું દુઃખ છે આ ઘરમાં કે તારે આ વ્રત લેવાની જરૂર પડી? દુઃખ શું છે એમ પૂછો છો? અરે આપણી દીકરી રસ્તો ભૂલી ગઈ છે, એનો પગ લપસી ગયો છે. આપણે એને ગમે એટલી સમજાવશું ને તો એ પાછી નહીં વળે. એને તો હવે દશામાં જ પાછી વાળશે. રાધા, મને તારી કોઈ વાત સમજાતી નથી, પણ કોઈ વાંધો નહીં, તને ઠીક લાગે એમ કર. હે દશામાં, આજે મારા ઘર ઉપર ધર્મ સંકટ આવી ગયું છે. મારા ઘરની આબરૂ ઉપર દાગ લાગવા બેઠો છે. મારી એકની એક દીકરી મારા કયામાં નથી, અરે એનો પગ લપસી રહ્યો છે. માં, મેં એને સમજાવી એમ છતાં એ પાછી વળે એમ નથી. હવે તું જ એને સમજાવ, તું જ એને પાછી વાળ માં. તારી સિવાય બીજો કોઈ આધાર નથી, કોઈ આધાર નથી. દીકરી, તારી વ્યથા હું સમજુ છું. મને ખબર છે તારી દીકરી માર્ગ ભૂલી ગઈ છે. એને પેલો છોકરો ફસાવી રહ્યો છે. માં, હવે તું જ મારી દીકરીને પાછી વાળ. એ મારી કોઈ વાત માનવા તૈયાર નથી. તું ચિંતા ના કરીશ દીકરી, તારી દીકરીને હું પાછી વાળીશ.
એને હું સાચી વાતનું ભાન કરાવીશ. તારી દીકરી એની મેળે પાછી આવી જશે. બસ મારી માં, મારે આટલું જ જોઈએ છે, બીજું કાંઈ નથી જોતું. તમે ખરેખર કરુણાનિધિ છો માં, ખરેખર કરુણાનિધિ છો. અરે પપ્પા, હવે તો આ રીતિકા મારી જાળમાં પૂરેપૂરી ફસાઈ જ ગઈ છે, એમ જ સમજો. તો પછી શું થયું? લગ્નની તારીખ પાકી કરી કે નહીં? નહીં પપ્પા, તારીખ તો હજુ સુધી નક્કી નથી કરી, પણ હા, આવતા મહિને આપણે મને લગ્ન કરી લઈશું એવું જરૂર કીધું છે એને. એ જે કાંઈ પણ હોય, પણ તું ઉતાવળ રાખજે. કારણ કે આ પ્રવીણભાઈ તો ઠીક છે, પણ એની મમ્મી રાધા છે ને, એ બહુ હોશિયાર છે. જો એને આપણા પ્લાનની ખબર પડી જશે ને, તો આપણા હાથમાંથી આ ગોળો અને ગોપણ બેવ જશે. સમજો? અરે પપ્પા, એમાં થોડું કહેવાનું હોય, હું દીકરો કોનો, તમારો જ છું ને. વાહ દેવાંગ વાહ, સારો પ્લાન બનાવ્યો છે હા તમે બંને. મને ભોળવી, મને ફસાવી, મારી સાથે લગ્ન કરીને મારા પપ્પાની મિલકત પડાવી હતી ને. સરસ, કેવું પડે હા બાકી. અરે રીતિકા, તું સમજે એવું કઈ જ નથી. વાતને સમજવામાં તારી ગેરસમજણ થાય છે. ગેરસમજ તો મારી હવે દૂર થઈ છે. અત્યાર સુધી હું સમજતી હતી કે તું કેટલો સારો માણસ છે, પણ મને આજે જ ખબર પડી કે તું કેટલો હરામી છે. એ રીતિકા, એક શબ્દ પણ આડો અવળો નહીં બોલતી હો. એ શટ અપ. જો વધારે બોલ્યો છે ને તો તારા બાપની સામે થપ્પડ મારી દઈશ. અને હા, આજ પછી બંને બાપ દીકરામાંથી એકે પણ મારા ઘરમાં પગ પણ મૂક્યો છે ને, તો બંનેને સાચે જ લંગડા કરી દઈશ. સમજી લેજો બંને. બેટા, આ તો હાથમાં આવેલું બધું ગયું. હશે, હવે બેસો તો ખરા. માં, આજે મારા વ્રતનો 10મો દિવસ છે, એટલે કે છેલ્લો દિવસ છે. તમે જ મને કીધું તું ને કે હું તારી દીકરીને સાચા માર્ગે લાવી દઈશ, ઘરે પાછી મોકલી દઈશ. આંખ ખોલ દીકરી. મારા બોલ ક્યારેય ના ફરે. મારા ભૂલેલી તારી દીકરી ઘરે પાછી આવી રહી છે. મારી કૃપા દ્રષ્ટિ જેના પર પડે એ ક્યારેય ગેરમાર્ગે ના જાય. એટલે મારી દીકરી. હા, તારી દીકરીને મેં બધી જ હકીકતની જાણ કરાવી દીધી છે, અને તારી દીકરીને એની ભૂલ પણ સમજાઈ ગઈ છે. પણ માં, મારી દીકરી અત્યારે છે ક્યાં? ચિંતા ના કરીશ દીકરી, તારી દીકરી ઘરે પાછી આવી જ રહી છે. એ દશામાં મારી દીકરી. મમ્મી, અરે રડ નહીં, રડ નહીં મારી દીકરી, રડ નહીં. મમ્મી, દેવાંગે મને દગો દીધો. એણે મને છેતરી છે. એ મને પ્રેમ નહોતો કરતો. અરે આ બધો તો એનો પ્લાન હતો, મારા પપ્પાની પ્રોપર્ટી હડપવાનો. બેટા, હા જે થયું ને એ બધું ભૂલી જા. હા દશામાએ જ આ બધો ભેદ ખોલી નાખ્યો છે. બેટા, દશામાના આશીર્વાદ લઈ લે. દીકરી જ્યારે યુવાન હોય ત્યારે એને એની મા બાપની આજ્ઞામાં રહેવું જોઈએ. એને શિવ મર્યાદાને ઓળખવી ન જોઈએ. ચીચરું વર્તન કે અભદ્ર વાણીનો ઉપયોગ ન કરવો જોઈએ. માં, હું મારા મમ્મી પપ્પાની આજ્ઞાનું પાલન કરીશ. અને અત્યાર સુધી મારાથી જે પણ ભૂલ થઈ ગઈ છે એ બદલ મને માફ કરી દેજો.